મહાન સ્વામીએ આજ્ઞા કરી સુવ્રત મુનિને પૃથ્વી ઉપર સત્સંગી જીવન ગ્રંથ, એમાં ભગવાનના લીલા ચરિત્રોનું વર્ણન, ભગવાનનું પ્રાગટ્ય એ તમે મુમુક્ષ જનને એને આત્માની શાંતિને વાસ્તે, મોક્ષને વાસ્તે વિચરણ કરો અને કહો. ભગવાન તો સ્વધામ પધાર્યા, ત્યાર પછી સુરત મુનિ તીર્થોમાં વિચરણ કરે છે. ત્રિકાળદર્શી છે, ભગવત કૃપાથી મહાન સમર્થ સતાન સ્વામીથી સત્સંગી જીવન પરિપૂર્ણ જાણેલું છે. એવા વિચરણ કરતા કરતા જગન્નાથપુરી પધાર્યા છે. જગન્નાથપુરી એનું શાસ્ત્રમાં મહત્વ ઘણું છે. કારણ કે જગન્નાથપુરી પુરીમાંય ગણાય છે અને ધામમાંય ગણાય છે. 4 ધામ પૈકીનું ધામ બી છે, 7 પુરી પૈકીની પુરી બી છે. પૂર્વની અંદર એ મોટામાં મોટું તીર્થ છે. ભગવાનના જ્યારે ભગવાનના અંતર્ધ્યાન થયા ત્યારે ભગવાન બળભદ્ર અને સુભદ્રાના 3ના શરીરો તણાતા પેટીમાં ત્યાં ગયા છે. ભગવાને ત્યાંના રાજાને દર્શન આપ્યા છે કે મારા શબ તણાતા આવે તો લઈ લેજે, મંદિર કરીને સ્થાપન કરજે, અમુક ટાઈમે ખોલજે, એવી કહેવત છે. એટલે હવે સમુદ્રમાં ક્યાં આ કિનારો ને ક્યાં એ કિનારો, કેટલો બધો ગાળો લાંબો. એટલે ભગવાનના પરિપૂર્ણ અવયવો નથી. હાથ અડધા તો ફલાણું, એવી રીતના અવયવો કે જે પ્રમાણે પેટીમાંથી નીકળ્યા એ પ્રમાણે ત્યાં મૂર્તિઓની સ્થાપના હસ્તથી એની અંદર ગોઠવીને ને 12 વર્ષે કંઈ ખોખા બદલાય છે એવી કહેવત છે. અને એ પ્રમાણે મૂર્તિઓમાં એ પાછું સ્થાપન કરવામાં આવે છે. ત્યાંના રાજાએ ભવ્ય મંદિર બાંધ્યું અને દેવની સ્થાપના કરી. ઇતિહાસો કાળાંતરે થોડા ફેરફાર થાય, મૂળ હકીકત નષ્ટ નથી થતી. જેમ દ્વારકા સમુદ્રમાં ગઈ, મંદિર રહ્યું, જગ્યા સ્થળ કે પછી તો ભગવાન વખતે તો બહુ મોટા શહેર હોય એટલે એના વિસ્તારો લાંબા હોઈ શકે, પણ મૂળ વસ્તુ દ્વારકા ત્યાં હતી ને છે. એ પાણીમાં એ થોડી ઘણી જે કંઈ જગ્યા રહી, પણ ત્યાં જાવ એટલે સ્મરણ કરો એટલે તમને એનો ખ્યાલ આવે. વૈજ્ઞાનિકો પાણીમાં શોધે છે, ખોદે છે, મોટા મોટા પાયા નીકળે છે અને મોટું કેટલું કંઈ નીકળે છે. એટલે એ બી બધા હકીકતો તો માન્ય કરે છે. પૃથ્વીની અંદર વિકૃતિ અમુક ટાઈમે થયા કરે, હલનચલન. સ્થિરતામાં અસ્થિરતા ઊભી કેટલીક વખત થાય. એ જેટલો ભાગ હલ્યો હોય કે જ્યાં કંઈ બી ઉથલ પાથલ થઈ હોય એટલે ત્યાં જળ થઈ જાય, કેટલો સ્થળ થઈ જાય, જંગલ થઈ જાય, માણસ નષ્ટ થઈ જાય. કેટલીક વખત ત્યાં ઉપસી આવે તો માણસ વસી જાય ને શહેર થઈ જાય. એટલે થોડીક જે ઇતિહાસ છે ને એમાં થોડું પરિવર્તન આવી જાય. બીજું, પહેલેથી હિન્દુ ઇતિહાસને તો સમજતા શીખ્યો નથી, એને એમાં રસ નહીં.
પરંપરાની બાબતોને પૂર્ણતઃ જાળવી રાખવી, પૂર્ણતઃ પાછળ કહેવી. આપણા ઇતિહાસો 150 વર્ષમાં કેટલા લુપ્ત થઈ ગયા. જૂના સંતો હવે એની પાસેથી પરિપૂર્ણ ન જાણ્યો તે જાય ભેગું એ બધું જ જાય, એટલે વળી પાછી 5 વાતો ઓછી થાય ને 2 વાત રહે. કેટલી વાતો શાસ્ત્રની બહારની વાતો, તો કેટલાય શાસ્ત્રો નહીં લખાયા. પુષ્કળ ભગવાનના લીલા ચરિત્રો, ભગવાનને કેટલીક વખત કૃપા વાક્ય કયા હોય, એકાંતમાં વાત કરી હોય, કેટલી વખત કેટલા પરચાઓ ન નોંધાયેલા હોય. પરંપરા કેટલાક જાણવા મળે સીધા ચોખ્ખા. હવે એ કોઈ બહુ હોશિયાર હોય માણસ તો થોડું નંદ સંત પાસે, મોટા પુરુષો પાસે બેસીને જાણે, નહીં તો ઇતિહાસ લુપ્ત થઈ જાય. એવી રીતે બહુ જ ઇતિહાસો લોપ થઈ ગયા. છતાંય પણ શાસ્ત્રમાં જે વાત લખાય એ કાયમ રહી, અને એને એટલા માટે પ્રધાનપણું આપવામાં આવ્યું. ને શાસ્ત્ર જે અગત્યના શાસ્ત્રો છે એટલા માટે શ્રીજી મહારાજે પોતાની હયાતીમાં જ શાસ્ત્ર ઉપર મોહર મારી. વચનામૃત તો 1800 હતા, પણ એક વાત 2 ઠેકાણે કહી હોય, પૂર્વાપરના અનુસંધાન હોય ન હોય, કેટલાક શબ્દો કાઢી નાખવાના હોય, કેટલોક એનો શાસ્ત્રની રીતે સુમળ બેસાડવાનો હોય, કેટલેક ઠેકાણે વાતો કરી હોય, સ્થાનના ઉલ્લેખો બી ના કરવાનો હોય. એવી બધી બાબતો ઊભી થાય, એના માટે 5 સંતોને નિર્માણ કરીને મહારાજે પછી એનું સંશોધન સોંપ્યું. 262 વચનામૃત પીઠ રાખી. વચનામૃત એટલે ભગવાને જ્યાં સભા ભરીને જ્ઞાન વાર્તા કરી એનું નામ વચનામૃત. હવે એક વાત 4 ઠેકાણે થઈ હોય, જીવ ઈશ્વર માયાની, બ્રહ્મની, પરબ્રહ્મની, તો એક જ વાત રાખવાની વ્યવસ્થિત, અને એ કઈ રાખવી એ નંદ સંતોએ નક્કી. એટલા માટે શિક્ષાપત્રી મહારાજે સ્વહસ્તે એટલા માટે નિર્માણ કર્યું. કહ્યું અને લખ્યું બરાબર, નંદ સંતોએ જોયું ને લખ્યું એ બી બરાબર. છતાંય નંદ સંતોએ પ્રશ્ન પૂછ્યા અને મહારાજે ઉત્તર આપ્યા એ બી બરાબર. છતાંય મહારાજને કંઈ એમ લાગ્યું એટલે શિક્ષાપત્રીનો સ્વયં આવિર્ભાવ કર્યો. એમાં તો કોઈ શંકાને સ્થાન રહે જ નહીં, કારણ કે એમાં સ્વયં પરમાત્મા છે, પરમાત્માની સ્વયં કલમ છે. એટલે શ્રીજી મહારાજે સત્સંગી જીવન, શાસ્ત્ર ઉપર, શિક્ષાપત્રી ને વચનામૃત ઉપર મોહર મારી. આ 3 અમારા આધ્યાત્મિક શાસ્ત્રો. આના ઉપર સંપ્રદાયની સ્થિતિ, સંપ્રદાયનું બંધારણ. સંપ્રદાયના કોઈને આધ્યાત્મિક તત્વને જાણવું હોય તો વચનામૃત ગ્રંથ, ધર્મશાસ્ત્રને જાણવું હોય પૂરેપૂરું તો સત્સંગી જીવન ગ્રંથ, એને પોતે વાંચે, એનો અભ્યાસ કરે. કોઈ પણ શાસ્ત્ર સત્સંગી જીવનની બહાર નથી, એટલું સતાનંદ સ્વામીએ બુદ્ધિબળ વાપર્યું છે. સતાનંદ સ્વામી એ તો એક મહાન સમર્થ સંત હતા, આકાશ માર્ગે ગતિ કરતા. ભગવાનની ઈચ્છાથી જ, કારણ કે આની અંદર ઘણા બધા ઋષિ મુનિઓ વર્ષોથી તપ કરતા, બધા એ બધા સંપ્રદાયમાં જન્મ ધારણ કર્યા છે. પ્રગટ ભગવાનના દર્શન, પ્રગટ ભગવાનના ગુણગાન ને પ્રગટ ભગવાનની ઉપાસના, આ 3 મુદ્દા બહુ અગત્યના છે. ભગવાન પ્રગટ હોય એટલે તરત કલ્યાણ થાય, અને પ્રગટની રીત ભગવાને એટલા માટે રાખી કે ભાઈ મહારાજ કે અમે આ મંદિર કરીએ છીએ એમાં સ્વયં અમે છીએ, એ પ્રગટ ઉપાસના શરૂ રાખી. સત્સંગી જીવન મારું પ્રત્યક્ષ સ્વરૂપ છે, એને તમે સેવજો, એ પ્રગટ ઉપાસના શરૂ રહી. મદવાણી મદરૂપમ, શિક્ષાપત્રી મારી વાણી છે ને, મારું સ્વરૂપ છે.
એના પૂજનથી, એના શ્રવણથી અને એના વાંચનથી ત્રણેય રીતે તમારું શ્રેય થશે. જો એ પ્રગટ વસ્તુ ચીજ મૂકી. કોઈ અવતારમાં બન્યું નથી, કોઈ અવતારમાં આવી મોર મારી નથી. શાસ્ત્રોની રીતે લખાતા હોય. તુલસીદાસજી થયા 700-800 વર્ષ પહેલા, ત્યારે બધે ગામો ગામ રામજી મંદિરના ચોરા થયા. ત્યાં સુધી કાંઈ નહોતું, કશું જ નહોતું. એમણે ચોરા બનાવ્યા ગામની વચ્ચોવચ. લોકો બેહવા આવે, રામની મૂર્તિઓ પધરાય, પગે લાગે, વાહ કે જેમ કરે એમ રામજી મંદિર રામ રામ એમ કરીને એમ કંઈક એનું સારું થશે એમ કરીને ચોરા બનાય. ઉપાસનાઓ તો ને આજે બી રામચંદ્રજીનું મંદિર પાછળ હોય ને આગળ પગે પગ બાંધીને બેહીને ગપ્પા ઠોકતા હોય ને હોકા તો ઓછા થઈ ગયા ને તો હોકા બી ગગડાવતા હોય ને એમના માલ્યા કરે ને રામ રામ એવું શરૂ થયું. રામ રામ એમ બોલે, કોઈ ખામો મળ્યો, મહેમાન મળ્યો હોય એમ કરતા કરતા, કારણ કે આ બહુ કઠણ કામ છે. શેત્રુજીનો કાળમીટ પથ્થરને ઘસવો અને એને આંકો પાડવો બહુ કઠણ છે. કેટલાય પાના તૂટી જાય. જીવ બહુ અનેક જન્મથી એના ઉપર કર્મનું મજબૂત પડ લાગી ગયું છે. અધર્મના નાશને માટે ભગવાન પૃથ્વી ઉપર ટૂંક સમયમાં સર્વોપરી ઉપાસના મહારાજે દાખલ કરી. અધર્મનો નાશ, ધર્મની સ્થિતિ, એની સાથે સાથે પોતાના સ્વરૂપની ઉપાસના. એ વખતે હજારો જીવ તર્યા. કઈ રીતે તર્યા? શાસ્ત્ર જોઈએ ને ત્યારે ખ્યાલ આવે. હજારો નર નારી, જે લોકો કોઈ તપ નથી કર્યું, કાંઈ નથી કર્યું, એ લોકો સ્ત્રીઓમાં અનાવરણ દ્રષ્ટિ ક્યાંથી આવી? બેઠા બેઠા જોવે. ત્રિકાળદર્શી જ્ઞાન ક્યાંથી આવ્યો? અનાવરણ દ્રષ્ટિ. મારા જ્યાં જ્યાં ફરતા હોય ત્યાં ગંગાબાન, રહીબાન, લાધીબાન, કેટલાય જીવો હતા, મોટી બાન, બધા બેઠા બેઠા જોવે. મહારાજ આજ અહીં બિરાજ્યા છે, મહારાજ આજે કથા વાર્તા ચાલે છે, મહારાજ ફલાણે ઠેકાણે આમ કરે છે. નિરાવરણ દ્રષ્ટિ. સાધન વગર સિદ્ધિ. અને એવા તો કઈ હતા, સ્ત્રી ભક્તોમાં કઈ હતા, પુરુષ ભક્તોમાં કેટલાય. મહારાજે બહુ કૃપા કરી, પુષ્કળ કૃપા કરી. એક કાળ પડ્યો હોય તો ખ્યાલ રાખે ને, બધે લખાય ને, કાગળ લખે ને, સંદેશા મોકલે ને, જોજો આવતો વર્ષ સારો નથી, બાજરા ભરી રાખજો, અમે હોનું બોનું વેચી લો. કેટલી બધી ચિંતા હતી. તમે વાતોની ચોપડીઓમાં વાંચો ત્યાં ખ્યાલ આવે કે કેટલો બધો મારા ધ્યાન રાખતા. આ સત્સંગ શ્રીજી મહારાજ છે બીમાર પડ્યા. મુક્તાન સ્વામી ને કે છે, સ્વામી નાડી તપાસો દી. મુક્તાન સ્વામી નાડી તપાસી. મહારાજ ને કે મહારાજ અત્યારે સત્સંગમાં કઠણ દેશકાળ વર્તે છે. લ્યો, સત્સંગ અને મહારાજનું જે દિવ્ય શરીર એ એક છે, એક જ છે. ત્યાં કઠણ દેશકાળ અહીં અસર કરી તો કે સત્સંગનું સ્વરૂપ એ મહારાજનું સ્વરૂપ એક, બીજું કાંઈ નહીં. કેવી મોટી દયા. હવે એ જમાનામાં બિચારા માણસો, અભણ માણસો, મંદિરની સ્થિતિ નહીં, શાસ્ત્રોની સ્થિતિ નહીં, કોક વખત સંત મળે ન મળે. મહારાજ બોલાવે ત્યારે ઉત્સવ સમયામાં જાય. ઉત્સવ સમયા ક્યાં થાય કઈ નક્કી નહીં. ક્યાં બુરાનપુર ને ક્યાં ગરડા. કેટલા મહિને પહોંચે. જંગલ, મહાજંગલો, મહાજાનવરો, હિંસક, લૂંટારવો. એવી વિષમ પરિસ્થિતિમાં મહારાજે સર્વોપરી ઉપાસના સ્થાપીને મંદિરોના નિર્માણ કર્યા, શાસ્ત્રોના નિર્માણ કર્યા, અને બધું જ સંત દ્વારા કરાવરાય. બહુ મોટી ફોજ એટલા માટે મહારાજે પહેલી તૈયાર કરી. જ્યાં કઈ સમર્થ દેખાય એને પહેલા સાધુ કરવાની વાત કરી. ગ્રસ્તાશ્રમમાં રસ્તામાં જતા મહારાજે ઉપાડ્યા છે. નિષ્કુળાન સ્વામીને તો રસ્તો બતાવવા માટે લઈ ગયા હતા કે ભાઈ રસ્તો બતાવો ને, આગળ ભુજનો કચ્છનો ક્યાં જાય છે. મારે કહેડો ને, હવે શું મેં ઘેર પાછો જવું. લો, આવી રીતે કહીને ઉપાડ્યા છે. કારણ કે બહુ ટૂંક સમયમાં સત્સંગની ખેડ કરવાની છે.
અને એ પુરુષો બી વાણીમાં ટૂંક ટૂંક થઈ જતા. અત્યારે 3 દિવસ ઘર છોડવું હોય તો હું કરે, 4 વખત ચાવીઓ જોઈને 5 વખત ફોન કરે, તપાસ કરજો, ધ્યાન રાખજો, ફલાણું કરજો, આમ કરજો, એક ચાવી ત્યાં પડી રહી છે, ભૂલી ગયા, એમ કર્યા કરે, અમથો એમ 3 દાડા તો એને શું થઈ જાય જાણે. કળિયુગની અંદર શ્રીજી મહારાજ આપણા માઇન્ડને જાણતા હતા, આપણા શરીરની સ્થિતિને જાણતા હતા, એટલે જ એવી સરળતા મૂકી દીધી છે. આ શાસ્ત્ર હવે આનાથી સરળ શાસ્ત્રની કોઈ શક્યતા નથી, અને આનાથી અતિ દયાળુ પરમાત્માના અવતારની કોઈ શક્યતા નથી. બસ આ છેલ્લી દયા ભગવાને કરી. કુદરા હાથે કલ્યાણ, કક્કા નામે કલ્યાણ. તમે જુઓ, શ્રીજી મહારાજ વન વિચરણ કરતા હતા. એક પટેલ હાથમાં કોદાળે, ઉનાળાનો તાપ, એક નાનો એવો ઝાડવો આવ્યો તો હાશ કરીને બેઠા, કોદાળી નાખી આમ. મહારાજ વન વિચરણ થી આમ નીકળ્યા. મહારાજ ઉભા રહ્યા 1 મિનિટ. પટેલ કા મહારાજ, તમે હાશ બોલ્યા એના કરતા રામ બોલ્યા હોત તો, કૃષ્ણ બોલ્યા હોત તો હાશનો શું અર્થ? ભગવાનનું નામ લઈએ, આવો દેહ મળ્યો ને કે હા એ તો બરાબર છે, પણ હવે અમારે ને એને પહેલેથી આડવેર છે. કેમ આડવેર છે? તો કે છે રામાયણની રચના કરી, એની અંદર રીછ ને બિલ ને જેને ફાવે એના નામ લખ્યા, પણ એક પટેલનું નામ છે. તમે જુઓ, મહાભારત લખ્યું તો એ દશા કરી. ભાગવતજી જુઓ તો એમાં ક્યાંય પણ છેવટે વાનર લીધા, જે ફાવ્યા તે લીધા, પણ ક્યાંય પટેલનું નામ. એટલે અમારે એને પહેલેથી કનેક્શન નથી, એટલે અમારે હાશ છે ને એ બરાબર છે. મહારાજ કે જાઓ પટેલ, આ વખતે કક્કા નામે કલ્યાણ કરીશ, જાઓ કક્કા નામે કલ્યાણ. મહારાજ કે જાઓ. મહારાજ અડલ મોટો સંકલ્પ કર્યો. શાસ્ત્રની અંદર 4 વેદને ભણેલા બ્રાહ્મણોને મહારાજે નમાવ્યા. ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી. બહુ દયા કરી. જગન્નાથપુરીની અંદર સૌરભ મુનિ વિચરણ કરતા કરતા ચક્ર તીર્થના સાનિધ્યમાં પોતાનું નિવાસ સ્થાન કર્યું. પ્રભુના દર્શન કરે અને સમુદ્ર સ્નાન કરે. બહુ રમણીય જગ્યા છે. કોઈ મુમુક્ષ જેવો આવે અને ઉપદેશ કરે. કારણ કે તીર્થોની અંદર મુમુક્ષો બી આવતા હોય છે, ઘણા બધા આવતા હોય છે. એટલે પોતાની, કારણ કે જેને ભગવાન મળ્યા, ભગવત કૃપા થઈ, ભગવત દર્શન થાય, એ તો એની અલમસ્ત એની સ્થિતિમાં હોય, એને બીજા જગતના જીવોની બહુ પડી ના હોય. ગુજરાતના પ્રતાપસિંહ રાજા જેને આપણે બારડેરના પાતળભાઈ કહીએ છીએ, પ્રતાપસિંહ રાજા બધું છોડીને તીર્થાટનની અંદર વિચરણ કરતા કરતા જાય છે ભગવાનને મેળવવાને માટે. ભગવાન મેળવવાને માટે ત્યારે ભગવાન તો સૌરાષ્ટ્રમાં બહુ રહ્યા, પણ એ જીવની એવી સ્થિતિ છે, ગમે એટલા વર્ષ સુધી રહે ને, મોટા પુરુષો રે અને ભગવાન રે,
તોય પણ નજીક રહેતો હોય ને તોય એને એનો ખ્યાલ ન હોય કે એને મેળવવાનો ઉદ્યમ બી ના કરે, એવી પ્રકૃતિ જેવી. પછી સમુદ્ર ડોળવા નીકળે, પછી જાતનું બધું જાત જાતનું કરે. જેમ મોટા સંતોની વાતમાં લખ્યું છે, ભાઈ ગિરનારની પ્રદક્ષિણા એક માણસ કરતો હતો, એને સંતોએ કહ્યું કે ભાઈ આ હામો એક દંડવત મને 5 કરે તો હમણાં એનું કલ્યાણ કરો. તો કે હામાં આવે તો કરું, એમ કરીને રહી ગયો. તે પાછો ચક્રાવો એમના રહ્યો ઠેઠ સુધી. આજે બી ચિત્રકૂટની પ્રદક્ષિણાઓ કરે છે લોકો. એક દંડવત કરે, પછી બીજો દંડવત કરતા કરતા પછી ત્રીજો દંડવત કરે. એમ સારા ચિત્રકૂટને ફરે, સારા ગોર્ધન પર્વતને ફરે, કેટલું લોક કરે છે. આપણને એમ થાય સીધી ને સાદી વાત એને ટાઈમે નથી મનાતી. હવે આ વિચારણ કરતા કરતા પ્રતાપસિંહ રાજા જતા બધે ફરતા ફરતા સેવતા જેને જે તીર્થમાં ગયા એમાં જે કંઈક હોય એને સેવે. ત્યારે ભગવાનની વાત છે ને ક્વચિત જગ્યાએ તમને મળે, બધે નહીં. બધે ભગવાનની ઉપાસનાઓ નથી. કારણ કે જીવ સ્ટેજ બાય સ્ટેજ આગળ વધતો હોય, 1 પગથિયું, 2 પગથિયું, 3 પગથિયું, 4 પગથિયા, એમ કરતા 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 તો અતિ પુણ્ય ભેગી થઈ જાય, અથવા તો ભગવત કૃપા કંઈક દ્રષ્ટિ પડી જાય. કોઈ મોટા પુરુષ હોય અને એનો સિદ્ધિ એના ઉપર દ્રષ્ટિ પડી જાય. જેમ કેટલાય ઝાડવાઓ આપણા હરિમંદિરની અંદર વપરાયા. હવે એવા જીવો ઝાડમાં, તો ઝાડમાં જીવો એ તો અતિ પાપી હોય, પગ ઊંચા નીચે માથું, પણ એ તરત સત્સંગીને ત્યાં એનો સીધો જન્મ આવ્યો. કારણ કે એ ભગવાનના સીધા ઉપયોગમાં આવ્યો. મહાન પુરુષની સીધી દ્રષ્ટિમાં એ આત્મા આવી ગયો. એવા બનાવો ઘણા બનતા હોય છે. એટલે એની અંદર ભગવાનનો યોગ એને થઈ જાય. હવે આ તો એમના ફરતા જાય કે પૂછતા જાય, સેવતા જાય. જગન્નાથપુરીની અંદર એક દિવસ સુરત મુનિ પૂજામાં બેઠેલા, ભગવાનને કંઈક અર્પણ કર્યા, પત્ર, પુષ્પ, ફળ. એ ભગવાને સ્વયં સ્વીકાર કર્યા. દૂરથી દર્શન કર્યા કે આ કોઈ મોટા સંત છે. એમાંય પૂજાના દર્શન કર્યા, પૂજાની સ્થિતિ એને એમ જોયું. 1, 2, 4, 5 દાડા એમને એમ થયું કે આ તો સાક્ષાત ભગવાનના સંબંધવાળા છે. દર્શન કરે દૂરથી. પછી એમની સેવામાં પ્રવૃત્તિ કરે. ધીમે ધીમે વાળી નાખે, ચોળી નાખે, આમ લાવી આપે, તેમ લાવી આપે, આમ કે. એટલે મોટા સંતની કૃપા એના ઉપર થાય. જીવ મુમુક્ષ લાગે છે એટલે ધીમે રહીને વાત કરે કે આપના જેવા સંતના દર્શન અત્યાર સુધી મને ન થયા. આમ પૂજામાં આપના પ્રત્યક્ષ ભગવાન પદાર્થ સ્વીકાર છે, મારા ઉપર કૃપા કરો. ત્યારે આવા જીવ મળનારાય બહુ ઓછા. જે ભગવાનને મેળવવાની વાત કરે, તમે જુઓ ને, દાઢીવાળા કેટલાય બાવાઓની પાછળ કેટલાય આંકડાવાળા ફરતા હોય છે. તમે જુઓ, દિલ્હીની અંદર એક પ્રધાનને 3 બાવા ગુરુ છે. ચૂંટણી આવે 3ની શિખામણ લે. શું કરવું, કેમ કરવું, એ 2-3 મરગલા મારો, 4-5 બકરા મારો, યજ્ઞ કરો, ફલાણું કરો, એમ કરવા માંડે. ફલાણું કરો તો તેમ કરવા માંડે. એવા દાઢીવાળાની બી જમાત ઉતરી પડે ને ચારે બાજુ તમે જુઓ ને તો એની અંદર કઈ વાત જ ના કરો. એટલું બધું ચાલે છે, એટલું બધું, પણ હાવ નકામ. ભગવાન મેળવવાની વાત તો આવા પ્રતાપસિંહ જેવા રાજા કોક જ, અને એવા મહાન પુરુષનો યોગ બી આવા કોક જ જીવાત્માને થાય. નહીં તો બધું નરક બે બી ઠેલમ ઠેલા એવું છે. એટલે સુરત મુનિએ જાણ્યો કે જીવ બહુ ઊંચો છે, છતાંય 2-4 દાડા 5 દાડા પરીક્ષા કરે. કોઈ દિવસ ભગવાનની સીધી વાત કોઈને મહાન પુરુષો ના કે. ઓકી નાખે તો, ઢોળી નાખે તો, પાત્ર ન હોય તો, એટલે એને પહેલું ચકાસવું પડે. ભગવાનની વાત તો પછી થાય. તમે ગીતાજી વાંચો,
શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું, તને હું જે આ બ્રહ્મ જ્ઞાન આપું છું ને એ ગુહ્ય તમામ અતિ ગૂઢ છે, તું મારો અતિ વિશ્વાસુ શિષ્ય છો એટલે જ હું તને કહું છું, કોઈને કહેતો નહીં. એવું પાછું લખ્યું. બ્રહ્મ જ્ઞાન છે ને એ બહુ જુદી ચીજ છે, જ્યાં ત્યાં નાખી દેવાની ચીજ નથી. સુરત મુનિએ પાકી ખાતરી કરી લીધી કે આ જીવ ભગવાનને મેળવવાને માટે જ નીકળ્યો છે અને એને એ સિવાય બીજો કોઈ પદાર્થની ઈચ્છા નથી. એટલે સુરત મુનિ કહે છે કે ભગવાનના દર્શન તો અત્યાર સુધી પ્રગટ હતા, સૌરાષ્ટ્રમાં હતા અને એ હમણાં અંતર ધ્યાન થયા. પણ મારા ગુરુએ એમના પ્રત્યક્ષ જોયેલા લીલા ચરિત્રનો ગ્રંથ કર્યો છે, સત્સંગી જીવન. એને તમે સાંભળો એટલે ભગવાન તમારી જે ઈચ્છા છે ને એ પૂર્ણ થશે. બાકી માનુષ વિગ્રહધારી પરમાત્માએ પંચભૌતિક દેહનો ટૂંક સમય પહેલા ત્યાગ કર્યો. એટલે આમને વધારે ઈચ્છા જાગી કે અહીંથી મળશે. સુરત મુનિ નિર્લેપ છે, કોઈ પદાર્થની ઈચ્છા નથી. રાજા હોય યા રંક હોય, મોટા પુરુષો આત્માને તપાસે. આત્મા બહુ બળવાન છે, બહુ મુમુક્ષુ છે, એટલે રહસ્યની વાત કરે. સતાન સ્વામીની જ્યારે વાત એમણે સાંભળી, સત્સંગી જીવન નામનો ગ્રંથ બનાવ્યો એની વાત સાંભળી એટલે પ્રશ્ન કર્યો, સતાન સ્વામી કોણ? સુરત મુનિએ સતાન સ્વામીનું જીવન ચરિત્ર કહ્યું. સતાન સ્વામી મિથિલા નગરીના હતા. જન્મ થયો ને ત્યારથી ભગવાનને મેળવવાની તાલાવેલી. ઘણા આપણે જોઈએ ને, નાના નાના છોકરા તો મંદિરમાં જતા રહે અને હોદવાનો તો મંદિરમાં જ હોદે એની માં. એવું ઘણું બનતું હોય છે. એટલે કેટલાક મોટા પુરુષો કે ભગવાનના ભગત એમ કે આ છોકરું બહુ ગુણિયલ છે, આ છોકરું બહુ મુમુક્ષુ છે, ધાર્મિક છે, એમ મંદિરમાં આવવાની રુચિવાળું છે. એટલે તરત એના ઉપર એ આશીર્વાદ વરસવા માંડે બધાના. એની ક્રિયા તમને નાનપણથી ખબર પડે. એટલે સતાન સ્વામી બદ્રીનારાયણનો યાત્રાનો સંઘ ત્યાંથી જતો હશે ને એમાં સતાન સ્વામી દાખલ થઈ ગયા. અને બદ્રીનારાયણ ગયા. બદ્રીનારાયણની આસપાસ ઘણા બધા તીર્થો છે, પુષ્કળ તીર્થો છે. ગંગાજી છે. બદ્રીનારાયણ હિમાલયમાં આવ્યો. બદ્રીનારાયણ ને બદ્રિકાશ્રમ બે જુદા. બદ્રીનારાયણ લગભગ હરિદ્વારથી 250 કિલોમીટર અંદર છે. એક બાજુ હિમાલય, એક બાજુ પગદંડી અને પગદંડીની ધાર ઉપર ગંગાજી. આ રીતે ચાલવાનું હોય છે. હવે તો બધું સાધનો થઈ ગયા ધીમે ધીમે. રસ્તામાં આવતા સારા એ તીર્થોની યાત્રા કરતા કરતા બદ્રીનારાયણ ગયા. બદ્રીનારાયણ તો સંઘ તો એને ટાઈમે દર્શન કરીને પાછો વળ્યો. આ ત્યાં રોકાયા. બદ્રીપતિની આરાધના કરી. ભારે મુમુક્ષાત્મા 6 મહિના કેટલી બધી જીવમાં એને શ્રદ્ધા હશે કે હું આરાધના કરું છું, ક્યારે દર્શન આપશે. 6 મહિના થઈ ગયા. એ અક્ષય તૃતીયાએ ત્યાં
બદ્રીનારાયણ ગયા છે અને 6 મહિના ભગવાનને પ્રસન્ન કર્યા. અને પ્રબોધની એકાદશીને દિવસે બદ્રીનારાયણે દર્શન આપ્યા. આ ગાળો બદ્રીનારાયણ જવા માટે ઉત્તમ છે. ત્યાર પછી બરફ આચ્છાદિત થઈ જાય. એકાદશીને દિવસે ભગવાને દર્શન આપ્યા, ભગવાનની સ્તુતિ કરી, ભગવાને વર માગવાનું કહ્યું કે મારે આપના પ્રત્યક્ષ ગુણગાન કરવા છે, એવી ઈચ્છા છે. પ્રત્યક્ષ દર્શન આપે અને પ્રત્યક્ષ બેસીને વાતચીત પદાર્થ અંગીકાર કરે. આ તો એમની સાથે રહેવાનો પંચભૌતિક દેહથી યોગ આવે, એ આખી વાત જુદી છે. એટલે ભગવાને કહ્યું કે અત્યારે હું પશ્ચિમ પાંચાલ દેશમાં ગઢપુરમાં છું, મારું સ્વરૂપ ત્યાં છે. સારા એ સંકલ્પ તમારા ત્યાં પૂર્ણ કરીશ. બહુ જ પ્રસન્ન થયા. ધાર્યું કામ સફળ થશે એવી પૂર્ણ શ્રદ્ધા બંધાઈ. હવે ક્યાં બદ્રીનારાયણ ને ક્યાં સૌરાષ્ટ્ર, પૂછતા 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 ધીમે 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 એ પાવર, એ દર્શન, દર્શનનું મનન, દર્શનનો નિધિધ્યાસ. કારણ કે ભગવાન એક વખત દર્શન આપે પછી એ જો આત્મા બરાબર હોય તો એ પછી છોડે નહીં. નહીં તો કેટલી વખત ભગવાન દર્શન આપ્યા પછી બી એને જો કુસંગનો યોગ થયો, બીજું ત્રીજું થયો તો પાછો આ ખાતું પડ્યું રહે ને બીજું ખાતું ચાલુ થઈ જાય. આ જીવની એવી પ્રકૃતિ છે. પછી નાનપણમાં કે હું તો આમ કરતો હતો ને તેમ કરતો હતો એમ વાત કરે, પણ એ પછી ત્યાં ખાતું પૂરું થઈ ગયું હોય. એટલે આ જીવને ઠેઠ સુધી, છેલ્લા શ્વાસ સુધી એક સ્થિતિ રહેવી એ બહુ કઠણ છે. એટલે આમને તો તાલાવેલી કે ક્યારે મને ભગવાન મળે એનું પ્રથમ ગુણગાન કરું. 1.5 મહિને પૂછતા 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 અમદાવાદ આવ્યા. શ્રીજી મહારાજ ડભાણ યજ્ઞ કરવા પધારેલા. બ્રાહ્મણોના સમૂહ આવે, ટોળે ટોળા આમ તેમ જાયેલા. ભાઈ કઈ ઉપડ્યા ત્યારે કહે છે કે સ્વામિનારાયણ છે ને ડભાણમાં મોટો યજ્ઞ કરે છે, ભગવાન કહેવાય છે, લાડવા ખાજો, દક્ષિણા લઈશું, 9 દાડા નર્મદા નાશું, આવીશું પાછા. એમ તેમ ગપે ગપ ને વાતે વાત ને કેટલા છીકણી ઊંઘતા જાય ને વાત કરતા જાય ને કેટલા કંઈ કરતા જાય ને વાત કરતા જાય ને કેટલાય વળે મસ્કરી કરતા જાય ને વાત કરતા જાય. એ બહુ જુદું છે. જેને ભગવાનનો ભગત નથી ને એનામાં બધા બીજા ગુણ હોય. એટલે આમને એમ થયું લાય તારા હું હારે જઉં. એ દભાણ આવ્યા. મહારાજ કે આવો આવો, બદ્રીનારાયણે મોકલ્યા તમને. એટલે થઈ ગયો કે આ જ ભગવાન, આ વાત સાચી. લ્યો ક્યાં બદ્રીનારાયણ મને દર્શન આપ્યા, કોઈ જાણતું નહીં, મારી પહેલા કોઈ આવ્યું નહીં. સ્વામિનારાયણ જેવા બ્રાહ્મણ કહે છે ને ભગવાન કહેવાય છે, યજ્ઞ કરે છે, એટલે વાત સાચી છે, આ જ છે. પછી તો જાણી લે, પૂછી લે, બીજા મારફત સમજી લે. ભગવાન અંતર્યામી પણ સારા એમને સંકલ્પની વાત. મહારાજ કે તમારા સંકલ્પ પૂરા થશે, અમારી સાથે રહ્યો. અમારા સારાએ લીલા ચરિત્રોને જુઓ, તમને વિશ્વાસ આવે, પ્રતીતિ થાય, વાસ્તવિકતા જણાય. ત્યાર પછી અમે તમને આજ્ઞા કરીએ ત્યારે તમે ગ્રંથ નિર્માણ કરો છો. શતાન સ્વામી ભગવાનને મેળવીને બહુ રાજી થયા. ધાર્યું કામ, ધારી સફળતા, શરીરની સ્થિતિ બધું જોવું પડે. સંસારના વ્યવહારના માર્ગની અંદર અતિ મુમુક્ષુ આત્મા પડતો નથી, અને અંદર હોય તો અંદરથી નીકળવાની કોશિશ કરે. ત્યાર પછી હિમાલયનું વર્ણન સત્સંગી જીવનમાં આવે છે.
સંપ્રદાયની ઉત્પત્તિ, સંપ્રદાયનો આરંભ, એના મૂળ હવે ક્યાં છે એનો આપણે ખ્યાલ કરીએ. સતાન સ્વામીએ બહુ સુંદર હિમાલયનું વર્ણન કર્યું છે. આજે બી હિમાલય મૂર્તિમાન છે, જીવંત છે. હિમાલયની છોકરી મહાદેવજીને આપી, એના લગ્ન થયા, એના મોટા મોટા શાસ્ત્રો લખાયા, કારણ કે પાર્વતીજીએ બીજો જન્મ હિમાલયમાં લીધો છે. એટલે હિમાલયની પુત્રી પાર્વતી કહેવાય છે. હિમાલયની અંદર સારા તપસ્વીઓ, યોગીઓ, યાજ્ઞિકો, ઋત્વિજો બધા અંદર રહે છે. આજે બી યુગો સુધી ના બી જૂના બી રહે છે. દિવ્ય દેહ બદ્રિકાશ્રમ બી એમાં છે, બદ્રીનારાયણ બી એમાં છે, અમરનાથ બી એમાં છે, કેદારનાથ બી એમાં છે, પાશુપતિનાથ બી એમાં છે. કઈ તીર્થ, આ તો મેં તમને મોટા કહ્યા, કઈ તીર્થો, કારણ કે 1500 કિલોમીટર કાશ્મીરથી આરંભીને આસામના છેડા સુધી, 1500 કિલોમીટર લાંબો, 300 કિલોમીટર પહોળો. એની અંદર હિમાલયનું વર્ણન સતાન સ્વામીએ લખ્યું છે. એની અંદર શું શું સમાયેલું છે? 18-12 વનસ્પતિને આજે ધારણ કરી રહ્યો. સંજીવીની ઔષધિ બી એમાં છે. બહુ કઈ કઈ નદીઓ, ગંગા, જમુના, યમુના, સરસ્વતી, સરજુન, એના બધાના મૂળ હિમાલયમાં. બ્રહ્મપુત્રા, 12 માસ પાણી. હિમાલય એટલે હિમાલય. હિમાલય ન હોત તો કચ્છના રણ જેવો ભારત હોત, વરસાદનું ટીપું ના પડત. હિમાલય જ સારા બધાને જીવત રાખે છે, માનીએ તો ખોટું નથી. હિમાલયમાંથી નીકળતી નદીઓ અડધા પોણા ભારતનું પોષણ કરે છે, ખોટું નથી. સારો એ ભારત હિમાલયની નદીઓમાં સ્નાન કરવા જાય છે, એ બી ખોટું નથી. એવો હિમાલય છે જ્યાં કલ્પોથી નર ને નારાયણ પ્રત્યક્ષ તપ કરે છે. એ શેને વાસ્તે તપ કરે છે? ભગવાનના ભક્તોને માટે. ભગવાનના ભક્તોના માટે કેવી રીતે તપ કરે છે? તો કે છે ભગવાનના ભગતની આયુષ પૂરી થઈ હોય અને એને કઈ ખામી બાકી રહી હોય તો એ બદ્રિકાશ્રમમાં એમને ત્યાં જીવને મૂકીને ટ્રેનિંગ આપે, પોતાના તપમાંથી થોડોક એને પુણ્ય આપે, ગમે તે કરીને એને પાછો ભગવાનના ધામમાં મોકલે. એટલે બદ્રિકાશ્રમ છે એ પૃથ્વી ઉપરનું ધામ છે, ટ્રેનિંગ સેન્ટર છે. હવે ત્યાં રહીને પણ જો કંઈક બાકી રહ્યું અને ક્યાંય પાછો આ પરિપૂર્ણતાને ન પામ્યો હોય તો એને શ્વેતદીપમાં મૂકે. શ્વેતદીપ બી ધામ ઉપર, આ પૃથ્વી ઉપરનું ધામ છે. અને ત્યાં નિરંમુક્તોની સાથે રહીને નિર્ગુણ વાસુદેવ સ્વરૂપની ઉપાસના કરીને ભગવાનના ધામને પામે. નિર્ગુણ એટલે શ્વેતદીપવાસી નિરંમુક્તોને ધામ આર્યનું કનેક્શન. બદ્રિકાશ્રમવાસી મરિચાદિક ઋષિઓને ધામ આર્ય કનેક્શન નહીં. બસ શ્વેતદીપમાંથી સીધો ધામને પામે. આ ટ્રેનિંગ સેન્ટરો પૃથ્વી ઉપર છે. કારણ કે જીવમાં કંઈક ને કંઈક રહી જાય, લોચાવાળો ઉપર લઈ જાય ઓર ઉપાધિ થઈ જાય, એ ભગવાન બી જાણે છે. એટલે બહુ ચકાશે આને, બહુ ચકાશે. એટલે આ બધા સેન્ટરો મૂક્યા. ભગવાનના સ્વરૂપો ત્યાં સ્થાપન એટલા માટે કર્યા, એ સ્વરૂપ એ ખાતાનું જ કામ કર્યા કરે, તપ કર્યા કરે, તપ કરાવરાવે, દર્શન આપ્યા કરે, ઉપાસનાઓ કરાવરાવે. આજે પણ આપણે જ્યારે સાળંગપુર જઈએ છીએ ત્યારે કોઈ સારો જીવ હોય, પ્રેતાત્મામાં આવ્યો હોય તો કે બોલ તારું હારું કરવું છે તો તને બદ્રિકાશ્રમ મૂકીએ. એટલે કે આ પછી પેલા બદ્રિકાશ્રમ આજે બી મૂકે છે. પ્રેતમાંથી આત્માને બદ્રિકાશ્રમ મૂકે, કારણ કે ત્યાં ટ્રેનિંગ લેવાનું છે. એટલે પછી ત્યાં એ રહે, એની વાસનાઓ તૂટે, એના કર્મો હોય, એનું બીજું ખરાબ હોય, પાપ હોય, બધું નાશ થઈ જાય, ચોખ્ખો થાય, ત્યાં રહે, ઘણો સમય સુધી રહે. એ પછી ત્યાંના ભગવાનના સ્વરૂપ હોય એને જોવાનું હોય. પણ આજે બી મૂકે છે. હવે એ બધા દેહ બધા સિદ્ધ, આ નહીં.
એટલે કેટલીક વખત આવડા ચાલનારા, કારણ કે હવે બધો હિમાલય ખૂંદી નાખ્યો છે આ લોકોએ, એટલે ચાલનારા હોય જનારા હોય એને ઘણી વખત આભાસ થાય કે આ ઘંટાનાદ થતો તો પણ કંઈ દેખાયો નહીં, એમ કર્યા કરે. હવે ઘંટાનાદ થાય, આરતી થાય એટલે પણ કંઈ દેખાયો નહીં. સિદ્ધ દેહવાળા આત્માઓ એટલે કંઈ ન દેખાય. એ બધા સિદ્ધ દેહો. સત્સંગી જીવનની અંદર હિમાલયનું બહુ સુંદર વર્ણન છે. એક વખત મરિચાદિક ઋષિઓ ફરતા ફરતા હિમાલયના તીર્થોને પાવન કરતા કરતા, દર્શન કરતા કરતા, તીર્થોમાં ફરતા ફરતા સેવતા બદ્રિકાશ્રમ ગયા છે. નરનારાયણના દર્શન કર્યા. નર ભગવાન પહેલા મળ્યા, ત્યાર પછી નારાયણ ભગવાનના દર્શન થયા છે. મરિચાદિક ઋષિઓએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાન મળે એટલે ભક્ત બધું ભૂલી જાય, દુઃખ માત્ર ભૂલી જાય, શોક માત્ર ભૂલી જાય, તાપ માત્ર ભૂલી જાય, બધું જ ભૂલી જાય. પછી એની અંદર એ મગ્ન થઈ જાય. ભગવાનની પૂરી સ્તુતિ કરી છે. ભગવાને પણ ઋષિઓનો આતિથ્ય સત્કાર કર્યો છે. ઓ તમારા દર્શન મને થયા, મારા મોટા ભાગ્ય છે. જેવું માધ્યમ ભક્તો ઋષિઓ ભગવાનનું સમજે છે, એવું ભગવાન ઋષિઓનું માધ્યમ સમજે છે. પરસ્પર મહારાજે એટલા માટે કહ્યું, મુક્તાન સ્વામી જેવા સંતને અમને એમ થાય કે દંડવત પ્રણામ કરીએ. વંદુ સહજાનંદ કીર્તન બનાવ્યું. પ્રેમાનંદ સ્વામી મહારાજ એમ કે આ કીર્તન સાંભળીને અમને એમ થાય કે અમે એમને નમસ્કાર કરીએ, દંડવત કરવાનું મન થઈ જાય છે. કેટલા બધા દયાળુ એકદમ થઈ જાય છે. કેવી કલમ, કેવો વર્ણન, કેટલો ભાવ, ત્યારે ભગવાન પીગળે એટલા બધા. એમ ઋષિ મુનિઓનો આતિથ્ય સત્કાર કર્યો. ત્યાં વિશાળ સભા થઈ છે. ભગવાનના સન્મુખ બધા ઋષિ મુનિઓની દ્રષ્ટિ છે. ધર્મ અને ભક્તિ પણ ત્યાં પધાર્યા છે. અને ભગવાને પ્રશ્ન કર્યો કે ક્યાંથી આવવો થયો, કેમ છે આપણી ભારત ભૂમિ, કેમ છે તીર્થો, કેમ છે તીર્થોમાં રહેલા બધા ભગવાનના સ્થાનો, શું સમાચાર છે ભારતના. એટલે ઋષિ મુનિઓના મોઢા પડી ગયા કે ભગવાન અત્યારે તો કીધા જેવું નથી, બહુ મુશ્કેલીનો પાર નથી. અને રાજાઓ બધા પ્રજાના આપના કયા મુજબની એકી આજ્ઞામાં નથી. ભક્ષક બની ગયા રક્ષકને બદલે. તીર્થ સ્થાનોની અંદર અસુરોએ બધો કબજો જમાઈ લીધો ચારે બાજુ. અધર્મ પ્રવૃત્તિ. શાસ્ત્રની અંદર લખ્યું ભાઈ દારૂ ન પીવો, તો ઓલા ચતુષ્પીબ વાળા શું કે 4 વખત પીવો. હવે એક બાજુ દારૂ ના પીવા એનો આપણે પ્રચાર કરીએ, ઓલા લોકો એમ કે 4 વખત પીવો, એટલે અડધા ચેલા તો એને બી મળે ને, કારણ કે એનો બી પ્રચાર એટલો જોરદાર. અને એ સારા સારા સ્થાનોમાં અસુરો ધર્મને માટે ચાવીરૂપ સ્થાનોમાં જન્મ લે, રાજામાં લે, ધર્મગુરુઓમાં લે, બધા મોટા મોટા સ્થાનો એને બુક કરે. એટલે એને આપણી કરતા દોઢો તિલક ચાંદલો કરે. અને ભપકાદાર હોય એની એ વાત જ જુદી છે. એનો એટેક્શન બી એવું હોય, એની લાઇટ બી એવી હોય, ધોળા બી બાસતા જેવા હોય, કારણ કે એના બાપનું જાય છે મફતિયો. હા, બિલ હાલવાનું જ નહીં. ડાકો માણે એટલે લાય ઓલો, એટલે આપી દેવું પડે. કાઠિયાવાડમાં એ કહેતા આપી દે, લાય નાસ્તો. પછી ઓલો બિલ તો માગે જ નહીં તો મરે એમ, એટલે બિલ મગાય જ નહીં, પધારો નાસ્તો કરીને. એ તો બહુ તમે જુઓ ને, આજે બી મુંબઈ જાઓ તો શું નહીં તમે જોતા, ચિઠ્ઠી આવે, લો 50 લાખ મોકલી આપો, નહીં તો મરવા તૈયાર રહ્યો. લ્યો, એના હાથમાં હોય એમ જ વાત, એના બાપના હોય એમ જ વાત. લ્યો, અને એમ જ થાય પાછું. એટલે ફર્સ્ટ ક્લાસ સ્વરૂપો ધારણ કરે. હું કામ કાળા મેષ ધારણ કરે, ધોળા બાસતા જેવા, એક એક વેચના કડચલીઓ પડે એવા કપાળ જબરજસ્ત. એટલે હામો માણા અંજાઈ જાય, ખરા ગુરુ મળ્યા આપણને. લો, જબરજસ્ત. એની આમ ત્રિવળી પડે,
પુંડરીક સાક્ષાત મહાદેવ જાણે તમે જોઈ લો. આગળ પાછળ ચીપિયાધારી બાપ ગુરુ 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 કરતા હોય, ચારે બાજુ ધોળી રોટલી ને કાળી દાળ ને ધોળી રોટલી જાય ભાગ્યો. તે તમે જોયો હોય 1.5 મહિનો દબાણમાં રહ્યા અને 4 લાખ રૂપિયા લઈને સનાતન ધર્મ કી બાબત. અહીંયા આપણે જ્યાં વિહારલાલજી મહારાજ વખતે 3 દિવસ લાડવા સ્વામિનારાયણના ખાધા ચોખા ઘીના, કારણ કે આપણે તે ગાયો ને ભેંસો પુષ્કળ દૂધ તે જમાનામાં શેર ઘીના અને હારે હાથીને માથીને જબરજસ્ત. અને આપણે અહીં નિયમ છે, અમારી નાત આવે 3 દાડા જમાડવી ગમે તે હોય એવો એક કાયદો છે. એટલે ચારે બાજુ ફર્યા, જોયું. તે દાડે તો 200 બંદૂકો લટકતી હતી, 200 પાર્ષદો હતા, ધમાસા લટકતા હતા. ધમાસો પડે, મકાન કાચું હોય તો નીચે આવે એવો ધમાસાનો અવાજ થાય. ઓર્ડિનરી માણસ ધમાસો ન ફોડી શકે, હાથો તો જાય. એટલે બધું જોયું, તપાસ્યું. આવા ને આવા ખંભાતી તાળા મંદિરને વસાતા મોટા લાંબા. એ બધાને મીણથી એના નિશાનો પાડીને એના કાણા કેવડા લાંબા છે ને પોળા છે એની એવી ચાવીઓ બનાવી. કોણ જાણે ક્યારે ખોલી, ક્યારે પેસી ગયા, કેવી રીતે પેસી ગયા. એ જમાનામાં 1 લાખ રૂપિયાના દાગીના લઈ ગયા. હવે જમાજ આમ તો ખબર પડે નહીં કે ભાઈ આ તો જમાજ છે, બરાબર છે. એટલે એ તો ખબર ને એવડા એ 3 ચોથે દાડે રવાના થઈ ગયા. પણ એના ઉપર આપણા દાગીના ઉપર લક્ષ્મીનારાયણ દેવ વડતાલ એવું ઝીણું કંઈક ને કંઈક ઠેકાણે લખેલું હોય. હવે એમાં દિલ્હીમાં એ વેચવા માટે ગયા અને એમાં ઓલો હોનીને પીરણાથી ગમે તે ઓલું વાંચ્યું. એટલે કે ઉભા રહો, બેહો આવું છું એમ કરીને પોલીસને ખબર આલી ભાઈ આવું છે. એટલે તરત પકડાયું. એ બધું તે જમાનામાં 1 લાખ રૂપિયાના દાગીના કહો. એટલે ચારે બાજુ ઋષિ મુનિઓએ વર્ણન કર્યું. પ્રભુ અત્યારે કંઈ કીધા જેવું નથી. પૃથ્વી ઉપર એટલો બધો ભાર ને વધી ગયો છે, એટલી બધી પ્રજા ત્રાસી ગઈ છે વારે જાતના. કારણ કે જ્યારે નાવડી હોય છે ને, નાવડીની અંદર 2 બાજુ તમે 50 માણસ બેસો ને ત્યાં સુધી કઈ વાંધો નહીં, સમતોલ ચાલ્યા કરે. પણ એક બાજુ 60 થાય ને એક બાજુ 20 થાય તો પછી શું થાય, નાવડી આમ તેમ થાય. એમ પૃથ્વી ઉપર 50% પાપ પુણ્ય હોય ત્યાં સુધી સમતોલ ચાલ્યા કરે. પણ જ્યાં પુણ્ય 20% થયું ને 80, 60, 70, 80% પાપ થયું એટલે પછી પૃથ્વી આમ થાય. એટલે ભૂકંપ થાય, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, રોગચાળા ફાટી નીકળે, લડાઈઓ ફાટી નીકળે, ત્રાસ ને ત્રાસ. એક વસ્તુનો નહીં, એને કાયિક વાચિક ને 3 પ્રકારે એને છે તે ત્રાસ ઉત્પન્ન થઈ જાય. આપણે અહીં જોતા દરરોજ ને દરરોજ, આજ તો બટાકા મોંઘા ને કાલે રીંગણા મોંઘા ને પમ દાડે તેલ નથી મળતું, ચોથે દાડે ભેળસેળ વાળો આવ્યો, કકળાટ. એટલે આને કશું ઉજવા ના દે. બીજું સવારથી તે હાંજ સુધી એના મોડે રામકૃષ્ણ સ્વામિનારાયણ ના આવવા દે. એનું નામ ધર્મ પ્રવૃત્તિ. એટલે ઋષિ મુનિઓ એ સારો ઇતિહાસ ભારત ભૂમિનો નરનારાયણ દેવને કહ્યો. તરત જ નરનારાયણ દેવે આંખો વીછી અને એમની પ્રેરણાથી ત્યાં દુર્વાસાનું આગમન થયું. આ તો બધા તલ્લીન જ હતા ભગવાનના સ્વરૂપમાં. ઋષિ દુર્વાસા આકાશ મારે ગાઈને પાછળ ઉભા રહ્યા. કોઈની દ્રષ્ટિને દુર્વાસા આવ્યા છે. એટલે દુર્વાસાએ જોયું ધર્મ બેઠા છે, આ નરનારાયણ બેઠા છે, આ બધા ઋષિમુનિ છે, આ મૂર્તિમાન ધર્મ છે, તો કોઈ આવો બેસો કેમ છો કહેતું નથી તે મારી જેવાને. એટલે તરત જ ક્રોધાયમાન થઈને લાંબો હાથ કરીને શ્રાપ આપ્યો. શ્રાપ જ્યારે આપ્યો ત્યારે ખબર પડી કે પાછળ કોઈક આવ્યું છે. આવ્યું તો દુર્વાસા મુનિ. એટલે બધા પગે લાગવા માંડ્યા. ભૂલ થઈ ગઈ ને અમને ખ્યાલ નહોતો. ભગવાનના દર્શન કરતા હતા. ઘણું બધું કહ્યું, ઘણું બધું છે તે આજીજી કરી. ધર્મ અને મૂર્તિએ પણ કહ્યું ભાઈ અમે કોઈ જાણતા નહોતા, અમારે કંઈ તમારો અપમાન કરવાની કોઈ જરૂર. તો કે છે એ વાત સાચી, હવે જે થઈ ગયું તે થઈ ગયું, અમે બીજું કંઈ બને નહીં હવે. પણ આ એટલું તમારે ધર્મદેવ ને મૂર્તિમાન તમે છો એટલે હું એટલો અનુગ્રહ કરું છું, નરનારાયણ તમારું રક્ષણ કરશે, તમને બધાને શાપમાંથી મુક્ત કરશે. આટલો અનુગ્રહ કરું છું, લાંબો ફેરફાર નહીં થાય. આ તો બિચારા ધ્રુજી ગયા બધા.
ભગવાન કે છે કે જીભ ઉપર બેસીને બોલનારો હું છું. ભલે દુર્વાસાએ તમને શ્રાપ આલ્યો, મારી આજ્ઞાથી, મારી પ્રેરણાથી, મારી ઈચ્છાથી બધું થયું છે. તમે જે વર્ણન કર્યું યાર, મેં સંકલ્પ કર્યો કે હવે પૃથ્વી ઉપર જવું પડશે. એટલા માટે ઋષિ મુનિઓને કહે છે ચિંતા ન કરતા. તમે 3 વર્ણની અંદર ગમે ત્યાં અનુકૂળ પડે ત્યાં દેહ ધારણ કરો, હું તમને ગમે ત્યાંથી ખેંચી લઈશ અને હું પણ આવું છું. ચિંતા ન કરતા અને ધીરજતા રાખજો. કારણ કે સારું એ હવે કાર્ય ઉપાડવાનું છે. તીર્થોને સાફ કરવાના, પવિત્ર કરવાના, તીર્થોમાં રહેલા અસુરો એને નાશ કરવાના, શુદ્ધ વૈદિક સનાતન ગ્રંથો એનો ઉદ્ધાર કરવાનો. કારણ કે જગતની અંદર જ્યારે હિંસામય યજ્ઞ શરૂ થયા એટલે અહિંસક યજ્ઞો બંધ થઈ ગયા, એટલે આખો માર્ગ જ રોકાઈ ગયો. હવે અહિંસામય યજ્ઞને શરૂઆત ને હિંસામય યજ્ઞને બંધ કરીને એ પાછો માર્ગ ઊભો કરવાનો બહુ કઠણ કામ હોય છે, એક એક લાઈન. એટલે સારી એ ધર્મ પ્રવૃત્તિ આપણે ભેગા મળીને પાછી કરીશું. ભગવાને બહુ સાંત્વના આપી છે. દુર્વાસા પોતાના સ્થાનમાં, ઋષિમુનિઓ ભગવાનના વચનથી શાંતિપણાને પામ્યા છે. ભગવાને ગૂઢ સંકલ્પ કર્યો કે કળિયુગને અનુરૂપે હવે નરનારાયણ દેવ બદ્રિકાશ્રમમાં વાત થઈ અને સ્વામિનારાયણ તો ધામમાંથી આવ્યા. અહીં તો તમે બદ્રિકાશ્રમની વાત કરો છો, મરિચાજી ઋષિની વાત કરો છો, અને સ્વામિનારાયણ તો કહે છે ધામમાંથી આવ્યા. આ કનેક્શન પાછું કેમનું છે જાણવું પડે. એટલે શાસ્ત્રનો મત એવો છે કે જેમ ડૂબકી મારનારો સમુદ્રમાં ડૂબકી મારે, તળાવમાં ડૂબકી મારે, ગમે ત્યાં નીકળે, એમ પરમાત્માને જ્યારે ઈચ્છા જેવા કાર્યની હોય ત્યારે અક્ષરધામસ્થ રહેલું દિવ્ય દિવ્ય સદા સાકાર સ્વરૂપ ગમે તે દ્વારા એ પ્રગટ થાય. સંકલ્પ કર્યો અક્ષરધામસ્થ અનેક મુક્તોને લાવવાને માટે, ત્યાં બદ્રિકાશ્રમમાં પોતાના સ્વરૂપ દ્વારા આ વાત સિદ્ધ કરી. આને સર્વોપરી ઉપાસનાની શુદ્ધ રીત. અને આ સ્થિતિ, નહીં તો આ મેળ ના બેસે પાછો. એટલે મૂળ સંકલ્પ ભગવાને પૃથ્વી ઉપર આવવાનો કર્યો, પોતાના સ્વરૂપ જે નરનારાયણનું બિરાજે છે એ થ્રુ. એટલે ભગવાનનું સ્વરૂપ જે છે ભગવાનનું સ્વરૂપ છે, આવિર્ભાવ છે આવિર્ભાવ છે. જેમ આજે પરશુરામ હતા તો પરશુરામમાં આવિર્ભાવ હતો, મૂળ આત્મા હતા. નારાયણ આત્મા નથી, એ ભગવાનનું સ્વરૂપ છે. પરશુરામ આત્મા હતા, કામ કરવા પૂરતો ભગવાને પ્રવેશ કરેલો, મદોન્મત ક્ષત્રિયોનો નાશ કર્યો. અને જ્યારે રામચંદ્રજી પ્રભુ મયા ધનુષનો ભંગ કર્યો રસ્તામાં, ત્યારે રામચંદ્રજી પ્રભુ પૂર્ણ અવતાર હતા અને આ તો આવેશા અવતાર હતા. ભગવાને આપેલું ઐશ્વર્ય ભોગવતા તરત પાછું ખેંચી લીધું ઐશ્વર્ય. એટલે બ્રાહ્મણ જેવા બ્રાહ્મણ થઈ ગયા. પછી એ ફરસીથી થોરિયાનું ડીંગલું ભાંગ્યું નથી, એમ શાસ્ત્ર બોલે. હજારો ક્ષત્રિયોનો નાશ કરનારી ફરસી ત્યાર પછી બ્રાહ્મણ જેવા બ્રાહ્મણ થઈ ગયા, ઐશ્વર્ય ખેંચી લીધું. એ જે અવતારમાં ગણાય, એ અવતારથી આત્યંતિક કલ્યાણ ના થાય. લોહીના કુંડ ભર્યા કે જે ના એનું કલ્યાણ. કલ્યાણ એટલે સ્વર્ગને પામે એટલો પાવર ખરો એમની પાસે. મોક્ષ ના થાય. મોક્ષ માટે ભગવાનનું મૂળ સ્વરૂપનું ઉપાસના જોઈએ. નરનારાયણ સ્વરૂપ દ્વારા ભગવાન પુરુષોત્તમ નારાયણ સંકલ્પ કર્યો. મરિચાજી ઋષિઓને એટલા માટે સાથે લીધા, આખું ગ્રાઉન્ડ પાછું તૈયાર કરવું પડતું હોય છે. અહીંયા જેમ નહીં અમે ભાઈ કથા કરવા આવ્યા છે, વક્તા આવી રહ્યા છે, વક્તા આવી રહ્યા છે, એમ કેમ બૂમો પાડો છો? કે એની પહેલા અહીં 5 લુલા લંગડા બેરા આંધળા બી જોઈએ. એમ ભલે કશું એને ભાઈ 5 જોઈએ એનો તમે જાણો છો એટલે બૂમા બૂમ કરી મૂકો છો. એ આવી રહ્યા છે, આવી રહ્યા છે. હું એકલો આવીને બેહું તોય શાસ્ત્રની અને બીજું બધું બાંડું લાગે.
એટલે તમે એમ કહો ભાઈ 5 બી આવી જાઓ જલ્દી જલ્દી, એટલા માટે એડવર્ટાઇઝ કરો છો. વક્તાશ્રી આવી રહ્યા છે, મહારાજશ્રી આવી રહ્યા છે, ફલાણા આવી રહ્યા છે, એમ કેમ આપણે કરીએ ભાઈ એને પહેલાં બધું હરકું જોઈએ એમ. મહારાજશ્રી આવીને એકલા બેસે તો કેટલું ખરાબ લાગે એમ. સંપ્રદાયના શાસ્ત્રની આ સનાતન ધર્મનો કાયદો બી છે, એને તો એને વાસ્તે ગાતે લાવવાના હોય છે. આપણે ત્યાં તો ઘણી બધી સરળતા છે. એટલે સુરતમુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, એ રાજન, જે હું તને સંભળાવાળો સત્સંગી જીવન તારા શ્રેયને વાસ્તે, ભગવત દર્શનને વાસ્તે, એ ભગવાન સંકલ્પ કર્યો. પૃથ્વી ઉપર દુર્વાસાના શ્રાપને નિમિત્ત કર્યો છે. આ પ્રમાણે બદ્રિકાશ્રમની અંદર નરનારાયણ સ્વરૂપે તપ કરતા નર ને નારાયણ એ સ્વરૂપ બે જુદા છે, પણ શાસ્ત્રની અંદર એક સ્વરૂપ લખ્યું છે. બે એક છે, એમાં ભેદ નથી એવું લખ્યું છે. નારાયણ અને શિવજી એનું એકાત્મ પણ લખ્યું છે. તમે જુઓ શિક્ષાપત્રીમાં એનો ઉલ્લેખ કર્યો છે. એટલે બે સ્વરૂપ એક છે. ભગવાને સંકલ્પ કર્યો પૃથ્વી ઉપર પધારવાનો. આ બાજુ ધર્મ અને ભક્તિ, એ ધર્મદેવ એમનો જન્મ ઇટાર ગામમાં છે. ભક્તિ માતાનો જન્મ છપૈયામાં છે. કારણ કે પાછું પાત્ર શોધવું પડે, આ બહુ કઠણ કામ છે. ઋષિ મુનિઓએ બહુ વિચાર કર્યો પાત્ર શોધવાને માટે, કારણ કે પાત્ર શોધીને જન્મ લીધા પછી ભગવાનનો યોગ એ પાછું બધું જોવું પડે. જોકે ભગવાને કોલ આપ્યો તો ગમે ત્યાં આવતા લેશો તો હું ખેંચી લઈશ, છતાંય પણ આ બધું જોવું પડે. એટલે આ સંપ્રદાયની સ્થિતિ પહેલી તો રામાન સ્વામી, એમના ગુરુ આત્માન સ્વામી, અને રામાન સ્વામી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અંતર્ધ્યાન થવાની તૈયારી કરી ત્યારે પોતાનું બ્રહ્મ જ્ઞાન આપવાને માટે ઉદ્ધવજીને બોલાવ્યા અને બદ્રિકાશ્રમ મૂક્યા. ત્યાં તમે સિદ્ધ દેહે રહ્યો. ઉદ્ધવજીને બી શ્રાપ થયો અને રામાન સ્વામી ઉદ્ધવા અવતાર. ઉદ્ધવા અવતાર રામાન સ્વામી ભગવાનની સાકાર ઉપાસના વાળા સંત, પણ તે વખતે કેટલી બધી કઠિનાઈ હતી. તમે જુઓ, ફરતા 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 બહુ તકલીફનો પાર નહીં, મુશ્કેલીના પાર નહીં. જ્યાં જાય ત્યાં સમાગમ કરે. એમાં આત્માન સ્વામીનો મેળાપ થયો છે. આત્માન સ્વામી ગોપાળ યોગી પાસે શીખેલા અને સમર્થ હતા. વિશ્વંભર ભટ્ટ એમનું નામ હતું. હવે એમની પાસે રહીને શીખ્યા, પૂરું ધ્યાનસ્થ થયા, પણ તેજ દેખાયો, તેજમાં મૂર્તિ ના દેખાય એટલે મૂંઝાયા. ભાઈ ભગવાનના દર્શન તો કા જે ગણો તે, એટલે એ પાછી મુશ્કેલી ઊભી થઈ. એટલે કે ના, મારે તો પ્રત્યક્ષ ભગવાન દિવ્ય સ્વરૂપે દર્શન આપે ને એવા ગુરુની શોધની. તો કે ભાઈ મારી પાસે નથી, બીજે શોધો, તપાસ કરો. ત્યારે રામાન સ્વામી શ્રીરંગ ક્ષેત્રમાં આવે છે, જ્યાં રામાનુજાચાર્ય, લક્ષ્મણાચાર્ય જેને કહેવાય, રામના નાના ભાઈ લક્ષ્મણજીનો અવતાર, વૈષ્ણવ સંપ્રદાયની સ્થાપના.